વડોદરાના વાડી ગાજરાવાડી વિસ્તારમાં માર્ગની અત્યંત બિસ્માર હાલત જોવા મળી છે। મહાનગરપાલિકાના પાપે નજીવા વરસાદમાં જ રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા। સ્થિતિ એટલી ગંભીર છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે સમજવું મુશ્કેલ બન્યું છે। વરસાદી પાણી ભરાઈ જવાથી ખાડાઓ દેખાતા નથી, જેના કારણે ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે। સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં નથી આવતું। ખરાબ રસ્તાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। લોકોએ વહેલી તકે રોડનું સમારકામ કરવાની માંગ કરી છે। ગ્રાન્ટ પાસેથી લાખો રૂપિયાના કામ થયા, પણ એ કામ ક્યાંક ને ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર નીતિના કારણે થયા છે, ક્યાંક ને કોઈ લાગવગના લીધે થયા છે, ક્યાંક કોઈ ડામર ખરાબ, ક્યાંક કોઈ કોન્ટ્રાક્ટરને કોઈ કટકી આપવા લીધે થયા છે, ક્યાં 2%, ક્યાં 10%ની કટકી લીધે કે આ પબ્લિકને આ રોજ પબ્લિકના ભોગવવું પડી રહ્યું છે। કારણ કે પહેલાંના તો કોઈ એક તો એન્જિનિયરને અભણ એન્જિનિયર મૂક્યા હોય, કોન્ટ્રાક્ટર અભણ સબમાં કામ આવતા હોય એટલે મેઇન કોન્ટ્રાક્ટરનું ધ્યાન ન હોય ને એન્જિનિયરનું ધ્યાન હોય, લોકોને ખાલી બસ કટકી ખાવામાં રસ હોય, જેના કારણે પબ્લિકને